પાટણમાં ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે દાવેદારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે દાવેદારોની નિરીક્ષકોએ સાંભળ્યા હતા. પાટણ જિલ્લામાં આગામી 26 એપ્રિલે યોજાનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ માટે ભારતીય જનતા પાર્ટી બીજેપી દ્વારા ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જિલ્લાના વિવિધ તાલુકાઓના દાવેદારો અને કાર્યકરોનો અભિપ્રાય લેવા માટે પ્રદેશ ભાજપ કક્ષાએથી 3 સભ્યોની નિરીક્ષક ટીમો દ્વારા 2 અલગ અલગ સ્થળોએ આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં પ્રથમ પાટણ તાલુકાના ઉમેદવારોના સેન્સ લેવામાં આવ્યા હતા. ત્યારબાદ વારાફરતી સરસ્વતી અને સિદ્ધપુર તાલુકા, નગરપાલિકા અને પાટણ નગરપાલિકાના દાવેદારોના સેન્સ લેવામાં આવ્યા હતા. આ પ્રક્રિયા અંતર્ગત પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સવારના 10 વાગ્યાથી જ કાર્યકરો અને ચૂંટણી લડવા ઈચ્છુક દાવેદારોની ભારે ભીડ જોવા મળી હતી. પ્રથમ દિવસે પાટણ તાલુકા, સરસ્વતી અને સિદ્ધપુર તાલુકાના અને બીજા દિવસે પાટણ તથા સિદ્ધપુર નગરપાલિકાના દાવેદારોના સેન્સ લેવામાં આવ્યા હતા. આ માટે ભાજપ પક્ષ દ્વારા પ્રદેશ કક્ષાએ રચાયેલી 3 સભ્યોની સમિતિમાં શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા, કિસાન મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી બાબુભાઈ ચેબલિયા, પાટણ જિલ્લા પ્રભારી સત્યનભાઈ કોલાબકર અને સુરેન્દ્રનગરના પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ દિલીપભાઈ પટેલનો સમાવેશ થાય છે, જેઓ દાવેદારોની રજૂઆતો સાંભળી તેમના સેન્સ મેળવી પ્રદેશ કક્ષાએ મોકલી આપશે. આ પ્રસંગે મહામંત્રી સંજયભાઈ પટેલ અને લાલુભાઈ દેસાઈ હાજર રહ્યા હતા. પરેશ ઝાલા, બ્યુરો ચીફ, જય હિન્દ એક્સપ્રેસ ન્યૂઝ.